જાણીએ અને સ્ટોક્સની સૌથી પહેલાં વાત કરી લઈએ તો ઝાયડસ લાઈફ આજે ફોકસમાં, કારણ કે યુબીએસનો એક રિસેલ રિપોર્ટ આવ્યો છે. લક્ષ્યાંક 850 રૂપિયા પ્રતિ શેરના તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે જે એમ્પ્લિટ્યૂડ સર્જિકલનું એક્વિઝિશન અહીંયા કંપની કરશે એનાથી ખાસ કરીને આ ખરીદી જે છે તે ઓછા ROCE સાથે મોંઘી આપણને થતી જોવા મળશે અને હાલના કેશ જે છે ખાસ કરીને આ એક્વિઝિશનમાં વપરાઈ ગયા છે. તો એક સેલ રેટિંગ તેમના તરફથી આવતું દેખાઈ રહ્યું છે. પણ બીજી બાજુ બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝની વાત કરી રહી ઝાયડસ લાઈફ માટે તેમણે ન્યુટ્રલ કોલ આપ્યા છે. લક્ષ્યાંક 1040 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે એક્વિઝિશનથી માર્કેટ શેર અને જે ભૌગોલિક વિસ્તરણ છે તે આપણને વધતું જોવા મળી શકે છે અને કાર્ડિયોલોજી ઓર્થોપેડિક્સમાં ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરી મેડટેકમાં કંપની હવે પ્રવેશ કરવા જઈ રહી છે. તો અહીંયા એક પોઝિટિવ ન્યુટ્રલ કોલ જે છે તે આપણને આવતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ભારત ફોર્જની વાત કરી લઈએ તો જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ સાથે લક્ષ્યાંક 1270 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે FY26 માટે ભારતીય કમર્શિયલ વ્હીકલની આવક જે છે થોડી ઘણી ફ્લેટ રહેતી જોવા મળી શકે છે. પણ સેકન્ડ હાફમાં જે યુએસના કમર્શિયલ વ્હીકલની આવક છે તે પ્રી બાઇંગના કારણે આપણને વધતી જોવા મળી શકે છે. FY26ની વાત કરી લઈએ તો પેસેન્જર વ્હીકલ અને સ્થાનિક આવક ગ્રોથ જે છે તે અહીંયાથી વધતો જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ ખાસ કરીને આવતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે કોફોર્જ માટે. આઈટી એઝ અ સેક્ટર પર મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ઘણી બધી કંપનીઓ માટે રેટિંગ આપ્યા છે. સૌથી પહેલાં ઇન્ફોસિસની વાત કરી લઈએ. ઇક્વલ વેટ રેટિંગ આપ્યું છે 1740 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય ઇન્ફોસિસ માટે કરવામાં આવ્યા છે. કોફોર્જની વાત કરી લઈએ ઓવરવેટ રેટિંગ સાથે 9400 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. TCSમાં તેઓ ઓવરવેટ આપી રહ્યા છે. કોલ 3950 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય અને HCL ટેકની વાત કરી લઈએ ઇક્વલ વેટ કોલ આપ્યો છે તેમણે 1600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ટેક મહિન્દ્રામાં ઇક્વલ વેટ છે. ટાર્ગેટ 1550 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી આવતા દેખાયા છે. તો ઘણી બધી કંપનીઓ માટે તેમણે લક્ષ્યાંક આપ્યા છે પણ આ લક્ષ્યાંક જે છે તેમાં કાપ કરવામાં આવ્યો છે. તો આઈટી એઝ અ સેક્ટર પર ફોકસ રાખવાનું રહેશે. પણ કોફોર્જની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લીનો એક અલગથી રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમણે કોફોર્જ પર આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે ઘટાડીને 9400 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે પડકારભર્યા માઇન્ડસેટમાં પણ જે સ્કેલેબિલિટી છે તેની ક્ષમતા ખાસ કરીને કંપની માટે રહેતી દેખાઈ રહી છે અને કારણે પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે તેઓ. સ્વિગીની વાત કરી લઈએ નેક્સ્ટ કાઉન્ટર તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. હોલ્ડ કોલ તેમણે સ્વિગી માટે આપ્યો છે. લક્ષ્યાંક 400 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે તેમના તરફથી. ભારતમાં અગ્રણી ઇન્ટરનેટ ફ્રેન્ચાઇઝી જે છે ત્યાંથી કંપની બનતી દેખાઈ રહી છે અને ફૂડ ડિલિવરીમાં 45% હિસ્સો છે જે હાઈ ટીન્સ ગ્રોથ જે છે તે અહીંયા આપણને જોવા મળી શકે છે આવનાર દિવસોમાં. એટલે સ્વિગી માટે એક પોઝિટિવ રિપોર્ટ છે. ઓવરઓલ કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટની વાત કરી લઈએ તો ત્યાં CLSAનો રિપોર્ટ આવ્યો છે. હીટ વેવની ઇમ્પેક્ટ આપણને ખાસ કરીને આ સેક્ટર માટે જોવા મળી શકે છે. ફેબ્રુઆરીમાં જે ગરમી આપણને જોવા મળતી દેખાઈ હતી એની અસર ખાસ કરીને ખાદ્ય ઉત્પાદનો અને ગ્રામીણ આવક પર જોવા મળી શકે છે. ખાસ કરીને કુલિંગ પ્રોડક્ટ જે છે AC રેફ્રિજરેટરની માંગ આપણને વધતી જોવા મળી શકે છે. સમર સેન્ટ્રિક જે પ્રોડક્ટ છે આઈસ્ક્રીમ છે બેવરેજીસ છે તેમાં ખાસ કરીને ફાયદો થતો જોવા મળી શકે છે. પણ પાવર ડિમાન્ડના કારણે ખાસ કરીને કોલસાના ભાવ અહીંયા વધતા જોવા મળી શકે છે અને પરિણામે કોલ ઇન્ડિયા જે છે એને પોઝિટિવ અસર જોવા મળી શકે છે. તો કોલ ઇન્ડિયા ખાસ કરીને અત્યારે પસંદ પડી રહ્યું છે. વાત કરી લઈએ લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે HSBCનો રિપોર્ટ છે. તેમનું માનવું છે ફેબ્રુઆરીમાં ઇન્ડિવિજ્યુઅલ AP ગ્રોથ જે છે નબળો થોડો રહેતો દેખાયો છે અને ખાસ કરીને ઉલિપના સેલ્સમાં થોડું ઘણું ધીમા પણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. પણ આજે ઉલિપ કેન્દ્રિત વીમા કંપનીઓ છે એની માટે ખાસ કરીને ટૂંકા ગાળે થોડા પડકારો જોવા મળી શકે છે. તો ઇન્સ્યોરન્સ સેક્ટર માટે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે જે રીતે રિપોર્ટ આવ્યો છે અહીંયા પણ નજર રાખવાની રહેશે. સન ફાર્મા ગઈકાલે પણ અહીંયા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે HSBC બાય કોલ આપી રહ્યા છે 2000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જે ચેકપોઇન્ટ થેરાપ્યુટિક્સનું એક્વિઝિશન છે તેનાથી ખાસ કરીને કંપનીને ઘણો ફાયદો થતો જોવા મળશે અને સ્પેશિયાલિટી પોર્ટફોલિયોમાં લાંબા ગાળાની તેજી જે છે તે અહીંયાથી ટકાવી રાખવા માટે આ એક્વિઝિશન જે છે ઘણું મહત્વપૂર્ણ કંપની માટે બની રહ્યું છે. અલ્ટ્રાટેકની વાત કરી લઈએ તો નુવામાનો હોલ્ડ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક 11574 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. ગ્રોથ અને નફાકારક પર ખાસ કરીને કંપનીનો હવે ફોકસ છે અને એપ્રિલ 26થી ભાવ વધારો જે છે તે પણ થોડો ઘણો અપેક્ષિત છે અને કારણે પોઝિટિવિટી જોવા મળી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બેંક ઓફ બરોડાની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લી અંડરવેટ કોલ આપી રહ્યા છે 215 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ડિપોઝિટ ગ્રોથ ગાઈડન્સ 9થી 11% વચ્ચે રહેતું દેખાઈ શકે છે અને લોન ગ્રોથ ગાઈડન્સ પણ 11થી 13% વચ્ચે રહેતું દેખાઈ શકે છે. બીજી બાજુ મોર્ગન સ્ટેન્લીનો RBL બેંક માટે રિપોર્ટ આવ્યો છે. અંડરવેટ કોલ તેમણે RBL બેંક માટે આપ્યો છે 150 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. FY26માં તેઓ માની રહ્યા છે સ્લીપેજીસ અને ક્રેડિટ કોસ્ટ જે છે થોડો ઘણો વધતો
વિગતો જોવા મળી શકે છે. અને ગ્રોથ ગાઈડન્સની વાત કરી લઈએ તો તેમણે 10 થી 12% આપ્યું છે. તો આમ ઘણા બધા કાઉન્ટર છે, ઇન્ડિવિજ્યુઅલ કાઉન્ટર, અને સેક્ટર વાઇઝ વાત કરી લઈએ તો ફાર્મા સેક્ટર માટે જે વ્યૂ આવતો દેખાયો છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે જે વ્યૂ આવ્યો છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. તો ઘણા બધા